નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નરેશ પોપરેજા શ્રી કૃષ્ણ એજ્યુ પ્લાઝામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો આપણે જાણીએ છીએ આજે આપણો ટોપિક છે વિઘટન પ્રક્રિયા. કયો છે? વિઘટન પ્રક્રિયા. ડીકમ્પોઝિશન રિએક્શન અંગ્રેજીમાં કહેવામાં આવે છે. ડીકમ્પોઝિશન રિએક્શન વિઘટન પ્રક્રિયા આપણને ટેક્સ્ટ બુકમાં 3 રીતે વર્ણવવામાં આવી છે. એક થર્મલ ડીકમ્પોઝિશન રિએક્શન, ઉષ્મીય વિઘટન પ્રક્રિયા, પ્રકાશીય વિઘટન પ્રક્રિયા, ફોટો ડીકમ્પોઝિશન રિએક્શન, અને ત્રીજું છે ઇલેક્ટ્રોલાઇસિસ ઓફ વોટર એટલે કે પાણીનું વિદ્યુત વિભાજન વિદ્યુતીય વિઘટન પ્રક્રિયા દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ ત્રણેય રાસાયણિક પ્રક્રિયાઓને આપણે સમજીએ એ પહેલા આપણે એની વ્યાખ્યાને સમજી લઈએ. વ્યાખ્યા સમજીશું, ત્રણેય બાબતોને સરળતાથી સમજી શકીશું. તો વ્યાખ્યા શું કહે છે? સમજો કે એક પ્રક્રિયક લો. પ્રક્રિયક તમે એક લો છો. એક પ્રક્રિયકને તૂટી અને સરળ નિપજોમાં રૂપાંતરિત થવાની ક્રિયા એટલે વિઘટન પ્રક્રિયા. એક જ પ્રક્રિયક તૂટીને સરળ નિપજોનું નિર્માણ કરવાની ક્રિયા એટલે વિઘટન પ્રક્રિયા. બહુ સરળ છે. પ્રક્રિયકને તોડો. સાહેબ તોડવા માટે આપણે ઉષ્માની જરૂર પડે, પ્રકાશની જરૂર પડે, વિદ્યુતની જરૂર પડે. જો ઉષ્માની જરૂર પડે તો ઉષ્મીય વિઘટન, પ્રકાશની જરૂર પડે તો પ્રકાશીય વિઘટન, અને વિદ્યુતની જરૂર પડે તો વિદ્યુતીય વિઘટન. સીધું છે. એટલે ત્રણ પ્રકાર, ત્રણે આપણે સારી રીતે વર્ણવી શકીએ છીએ. તો પહેલો તબક્કો સમજીએ આપણે ઉષ્મીય વિઘટનના 3 રાસાયણિક સમીકરણો દ્વારા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે મિત્રો. તો જોઈએ આપણે ઉષ્મીય વિઘટનના 3 ઉદાહરણ. પહેલું તો કહે છે તમે ફેરસ સલ્ફેટ લો. ફેરસ સલ્ફેટને ગરમી આપો, ઉષ્મા આપો તો થર્મલ ડીકમ્પોઝિશન રિએક્શન થઈ જશે અને એમાંથી Fe2O3 અને સલ્ફર ટ્રાયોક્સાઇડ, ફેરિક ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ, સલ્ફર ટ્રાયોક્સાઇડના સાદા અણુઓનું નિર્માણ થશે. તમે લીધો છે એક જ પ્રક્રિયક અને એક જ પ્રક્રિયકમાંથી 3 નિપજો મેળવી છે, પણ સરળ સ્વરૂપમાં મેળવી છે. એટલે આ રાસાયણિક પ્રક્રિયાને ઉષ્મીય વિઘટન પ્રક્રિયા કહે છે. કેમ કે ગરમી આપી છે. ઓકે, નામ તરફ થોડું ધ્યાન આપવું પડશે. આમાં અહીંયા Fe ની સંયોજકતા +2 છે એટલા માટે એને ફેરસ સલ્ફેટ કહીશું. અહીંયા Fe ની સંયોજકતા +3 થઈ જાય છે એટલે એને આપણે ફેરિક ઓક્સાઇડ કહીશું. શું કહીશું? ફેરિક ઓક્સાઇડ. રંગ પણ પરિવર્તન થાય છે. આપણે જોઈ ચૂક્યા છીએ કે રાસાયણિક પ્રક્રિયા થાય તો અવસ્થામાં ફેરફાર, રંગમાં ફેરફાર, તાપમાનમાં ફેરફાર અથવા તો વાયુનો ઉદ્ભવ. તો અહીંયા રંગ પરિવર્તન શું થાય છે? તો લીલામાંથી લાલ. શું થાય છે? લીલામાંથી લાલ. તો લીલા કલરમાંથી લાલ રંગનું નિર્માણ થાય છે એટલે રાસાયણિક પ્રક્રિયા થઈ રહી છે. એનો તો આપણને કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય છે. પણ બીજી એક બાબત આપણને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે જો તમે અહીંયા FeSO4 7H2O FeSO4 7H2O આ શું દર્શાવશે? તો કેટલાક ક્ષાર આપણી જોડે એવા હોય છે કે જેમને પાણીના અણુઓ એની જોડે જોડાયેલા હોય છે. એવા કેટલાક તમારે અભ્યાસ કરવાનો રહેશે અને આગળના વર્ષોમાં તમે વધારે ડેપ્થમાં એને સમજી શકશો. થોડુંક નામકરણ કરવાનો હું પ્રયત્ન આને કરીશ કે ધારો કે અહીંયા આપણને ફેરસ સલ્ફેટ 7H2O લીલા રંગનો પદાર્થ છે જે લાલ રંગમાં પરિવર્તન પામે છે. તો જેનું વિઘટન કર્યું છે આપણે, તો FeSO4 7H2O નું નામ શું થશે? તો ફેરસ સલ્ફેટ હેપ્ટાહાઇડ્રેટ. હેપ્ટા પ્રિફિક્સ પૂર્વક લગાડવો પડશે. મોનો, ડાય, ટ્રાય, ટેટ્રા, પેન્ટા, હેક્સા, હેપ્ટાહાઇડ્રેટ કહીશું એને. 8 હોય તો ઓક્ટા. બરાબર. તો એના ઉપરથી આપણે ખાલી યાદ રાખવા માટે, યાદ રહે તો વધુ સારું, પણ આને ફેરસ સલ્ફેટ હેપ્ટાહાઇડ્રેટ કહે છે. શું કહે છે? ફેરસ સલ્ફેટ હેપ્ટાહાઇડ્રેટ. જોઈએ કે એક પ્રવૃત્તિ જે તમને બુકમાં આપેલી છે, જે મેં હમણાં તમને રાસાયણિક સમીકરણ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કર્યો, તો આનું નામ થશે ફેરસ સલ્ફેટ અને એનું વિઘટન થઈ અને આપણને મળે છે Fe2O3 પ્લસ સલ્ફર ડાયોક્સાઇડ પ્લસ સલ્ફર ટ્રાયોક્સાઇડ. આ બંને
એસિડિક વાયુ છે, કેમ કે અધાતુના ઓક્સાઇડ છે એટલે એ એસિડિક વાયુ બનશે. અહીંયા આપણને ફેરિક ઓક્સાઇડ મળે છે. નામ તમારે યાદ રાખવું પડશે, કેમ કે અહીંયા સંયોજકતા ફેરિક. આયર્ન ઓક્સાઇડ પણ કહી શકો છો, આયર્ન સલ્ફેટ પણ કહી શકો છો, પણ વધુ સારી રીતે આપણે ભણવું હોય તો એને ફેરિક ઓક્સાઇડ તરીકે અને આને ફેરસ સલ્ફેટ તરીકે આપણે લખવું પડે. બીજું એક રાસાયણિક સમીકરણ થર્મલ ડીકમ્પોઝિશન રિએક્શન નું આપ્યું છે મિત્રો. એ છે આપણી જોડે કેલ્શિયમ કાર્બોનેટ. આ સબસ્ટન્સથી પદાર્થથી તમે પરિચિત પણ છો. અગાઉ સંયોગીકરણ પ્રક્રિયામાં આ સબસ્ટન્સ આપણે બનાવ્યો હતો, જેને આપણે ચૂનાનો પથ્થર કહીશું. ચૂનાના પથ્થરને જો ગરમ કરવામાં આવે, હીટ આપવામાં આવે, તો કેલ્શિયમ ઓક્સાઇડ બને છે અને કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં મુક્ત થાય છે. બરાબર? એટલે કેલ્શિયમ ઓક્સાઇડ, ચૂનાનો પથ્થર, કડી ચૂનો, આનું નામ બીજું છે, તમને યાદ છે તમને, કડી ચૂનો, અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે. તો આ પણ ઉષ્મીય વિઘટનનું દ્વિતીય ઉદાહરણ થયું. હવે ત્રીજું એક ઉદાહરણ સમજીએ. એ પહેલા કેલ્શિયમ કાર્બોનેટનો ઉપયોગ શું છે? તો હેલ્થ કેરમાં, ગ્લાસ ઇન્ડસ્ટ્રીઝમાં, સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝની અંદર, પછી રબર અને પ્લાસ્ટિક ઉદ્યોગની અંદર આ ખૂબ વપરાય છે. અને અત્યારે આપણે જે ડીકમ્પોઝિશન ટેક્સ્ટ બુકની અંદર સમજાવ્યું છે કે આ ડીકમ્પોઝિશન રિએક્શનમાં જે આપણને કેલ્શિયમ ઓક્સાઇડ પ્રાપ્ત થાય છે, એ કેલ્શિયમ ઓક્સાઇડ સિમેન્ટ ઉદ્યોગમાં વપરાય છે. કડી ચૂનો શેમાં વપરાય છે? સિમેન્ટ ઉદ્યોગમાં વપરાય છે, એવું સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તો એ યાદ રાખવું પડશે, સિમેન્ટ ઉદ્યોગમાં આપણે કેલ્શિયમ ઓક્સાઇડનો ઉપયોગ કરીએ છીએ. બીજી થર્મલ ડીકમ્પોઝિશન રિએક્શનમાં એક સરળ રાસાયણિક પ્રક્રિયા આપણને આપી છે કે ભાઈ તમે છે ને આનાથી પણ પરિચિત છો, પદાર્થથી આપણા અગાઉ આગળ આવી ગયો છે. લેડ નાઇટ્રેટને ઉષ્મીય વિઘટન કરો તો સાહેબ તમને શું મળે? તો કે છે 2PbO લેડ ઓક્સાઇડ પ્લસ 4NO2 નાઇટ્રોજન ડાયોક્સાઇડ પ્લસ ઓક્સિજન પ્રાપ્ત થાય છે. બહુ સરસ. ઉષ્મીય વિઘટનનું ત્રીજું ઉદાહરણમાં લેડ નાઇટ્રેટ સફેદ પદાર્થ છે, તો સાહેબ રંગ પરિવર્તન થાય છે? ના, કથ્થઈ રંગના આપણને નાઇટ્રોજન ડાયોક્સાઇડના વાયુનો રંગ આપણને વિઘટન થતો હોય એવું દેખાશે. એટલે અહીંયા કથ્થઈ રંગ આપણને પ્રાપ્ત થાય છે. જે વિઘટન પ્રક્રિયા થઈ રહી છે એ આપણને ખ્યાલ આવશે. એટલે લેડ નાઇટ્રેટમાં તમે થોડું બેલેન્સ કરવાનો પ્રયત્ન કરશો મિત્રો, તો લેડ જે છે એમાં Pb ના 2 પરમાણુ, તો એ આવી ગયા. ઓક્સિજન આપણે ગણતરી મૂકીએ તો 3 દુના 6, 6 દુના 12. અહીંયા 2 વપરાયા, અહીંયા 8 વપરાયા, અહીંયા 2. એટલે 8 ને 2 10 ને 2 12. ઓક્સિજન પણ સંતુલિત થઈ ગયો. બીજું કે હવે નાઇટ્રોજન, તો નાઇટ્રોજન 2 ગુણ્યા 2 એટલે ટોટલ થઈ ગયું 4. તો 4 નાઇટ્રોજન પણ શું થઈ ગયા? સંતુલિત થઈ ગયા. સમીકરણને સંતુલિત કરવા માટે આપણે થોડુંક આ ધ્યાન આપવું જરૂરી છે. એટલે લેડ નાઇટ્રેટને તમે ગરમ કરશો એટલે તમને લેડ ઓક્સાઇડ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને ઓક્સિજન પ્રાપ્ત થાય છે. આ તો થઈ બાબત આપણી જોડે થર્મલ ડીકમ્પોઝિશન એટલે કે ઉષ્મીય વિઘટન પ્રક્રિયાના 3 રાસાયણિક સમીકરણો દ્વારા સમજાવવાનો આપણે પ્રયત્ન કર્યો. હવે જે આપણે યાદ રાખવાનું છે એ પ્રકાશીય વિઘટન. તો એના માટે આપણને સિલ્વર ક્લોરાઇડ આપ્યું છે. આ સિલ્વર ક્લોરાઇડ ને તમે જો સૂર્યપ્રકાશની હાજરીમાં મૂકી રાખો તો એ સૂર્યપ્રકાશની હાજરીમાં શું થાય છે? તો કે છે સિલ્વર સોલિડ સ્વરૂપે પાછો મળશે, ધાતુ છે, અને ક્લોરીન ડાયટમ સ્વરૂપે મુક્ત થશે, દ્વિપરમાણુય સ્વરૂપે વાતાવરણમાં મુક્ત થશે. સફેદ કલરમાંથી અહીંયા સિલ્વર ક્લોરાઇડનો સફેદ કલર છે, અને તમને એક શબ્દ વાપર્યો છે રાખોડી, એટલે કે ગ્રે કલર. કયો છે? ગ્રે કલર પ્રાપ્ત થાય છે. જો એ ગ્રે કલર પ્રાપ્ત થાય તો એનો મતલબ એમ થયો કે સિલ્વર ક્લોરાઇડનું સંપૂર્ણ વિઘટન થઈ ગયું છે અને ગ્રે કલર આપણને અથવા તો રાખોડી કલર પ્રાપ્ત થયો છે. બીજું એક રાસાયણિક સમીકરણ સિલ્વર ક્લોરાઇડ જેવું સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશીય વિઘટન વિશેની વાત સમજાવી છે. તો આપણને
2 Ag Br gives 2 Ag solid plus Br2 બ્રોમિન જે છે એ વાતાવરણમાં મુક્ત થઈ જાય છે. આ જે રાસાયણિક પ્રક્રિયા પણ વિઘટન પ્રક્રિયા છે, પણ આ ફોટો ડીકમ્પોઝિશન રિએક્શન કહીશું. કઈ કહીશું? ફોટો ડીકમ્પોઝિશન રિએક્શન. મિત્રો આને સમજીએ. એમાં આપણને કહે છે કે આ વિઘટન પ્રક્રિયા શ્વેત અને બ્લેક એન્ડ વ્હાઇટ એટલે વ્હાઇટ એન્ડ બ્લેક ફોટોગ્રાફીમાં આનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે આ એક નોંધ લેવા જેવી બાબત હતી કે વ્હાઇટ એન્ડ બ્લેક એન્ડ વ્હાઇટ જે ફોટોગ્રાફી જે છે એમાં આપણે એનો ઉપયોગ કરવાનો છે. હવે આપણી જોડે એક રહી જે વિદ્યુતીય વિઘટન પ્રક્રિયા છે. અને એ વિદ્યુતીય વિઘટન પ્રક્રિયામાં આપણને છે ને પ્રવૃત્તિ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તો એ પ્રવૃત્તિને આપણે સમજીએ, વિચારીએ, યાદ રાખીએ કે ભાઈ એ પ્રવૃત્તિ દ્વારા ઘણા પ્રશ્નો ઉદ્ભવે છે અને સમજવા જેવી પ્રવૃત્તિ છે. બહુ સરળ પ્રવૃત્તિ છે જે હું તમને ચાર્ટ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરીશ મિત્રો. તો ચાર્ટમાં મેં અહીંયા ડ્રો કરવાનો પ્રયત્ન કર્યો છે. તમે જોઈ શકો છો કે અહીં પાણીનું વિદ્યુત વિભાજન એટલે કે ઇલેક્ટ્રોલાઇસિસ ઓફ વોટર. બહુ સરળ પ્રક્રિયા છે. અને આ પાણીનું વિદ્યુત વિભાજન કરવા માટે આપણે એક પ્લાસ્ટિકનો કપ લઈ લઈએ. એની નીચે બોટમ બે છિદ્ર આપણે હોલ કરી દઈએ અને એમાંથી ગ્રેફાઇટના બે સળિયા પસાર કરીએ અને પાણીના વિદ્યુત વિભાજન માટેની એને બેટરી સાથે 6 વોલ્ટ બેટરી સાથે આપણે જોડી દઈએ. હવે આપણે પાણી રેડીશું કેમ કે પાણીનું વિદ્યુત વિભાજન કરવાનું છે. એટલે પાણીને રેડવા માટે આપણે રેડીએ. ક્યાં સુધી રેડીશું? તો આ ગ્રેફાઇટના સળિયા એટલે વિદ્યુત ધ્રુવ જ્યાં સુધી ડૂબે નહીં ને ત્યાં સુધી આપણે એને પાણી એડ કરીશું. પછી કસનળી જે છે એ પાણી ભરેલી કસનળીને ઊંધી આમની પાછળ ઉપર લટકાવી દઈશું. એટલે એ ફિક્સ થઈ જશે અને ફિક્સ થઈ ગયા બાદ હવે આપણે કરંટ પસાર કરીશું. પણ કરંટ ડાયરેક્ટ પસાર નહીં થાય કેમ કે એમાં થોડું 2 થી 3 ટીપા આપણે સલ્ફ્યુરિક એસિડના એડ કરવા પડશે. કેમ કે પાણી વિદ્યુતનો અભાગ છે. એટલે એમાં એનું વિઘટન કરવા માટે આપણે સલ્ફ્યુરિક એસિડના 2 થી 3 ટીપા અશુદ્ધિ સ્વરૂપે દાખલ કરીશું. જો એ દાખલ થશે એટલે આયનાઇઝેશન એટલે કે આયનીકરણ થવાનું સ્ટાર્ટ થઈ જશે. એટલે આયનીકરણ થઈ ગયા બાદ આપણી જોડે બે ધ્રુવો જે હતા, એક એનોડ છે અને બીજો કેથોડ છે. એનોડ જે છે ને બેટા એ તમને ખ્યાલ છે એનોડ ધન વીજભારિત હોય છે, કેથોડ ઋણ વીજભારિત હોય છે. બરાબર? એટલે કેથોડ તરફ કોણ આકર્ષાશે? તો એની તરફ ધન આકર્ષાશે. એટલે H+ એ તરફ આકર્ષાય અને આપણને અહીંયા હાઇડ્રોજન વાયુ મળશે અને અહીંયા એનોડ તરફ ઓક્સિજન વાયુ પ્રાપ્ત થાય છે. બીજો એક પ્રશ્ન આપણે તમે પ્રવૃત્તિમાં બહુ ધ્યાનપૂર્વક જોશો તો તમને ઓક્સિજન અને હાઇડ્રોજનનું પ્રમાણ દર્શાવ્યું છે. કયો વાયુ વધુ પ્રમાણમાં મળી આવે છે? તો સ્વાભાવિક વસ્તુ છે કે હાઇડ્રોજનનું વાયુ આપણને વધુ પ્રમાણમાં મળે કેમ કે હાઇડ્રોજન જે છે એ ડાયએટમ ફોર્મમાં આપણે જોઈએ તો પાણીના અણુની અંદર હાઇડ્રોજન નું પ્રમાણ 2:1 નું ટકાવાર પ્રમાણ છે. એટલે 2:1 ના પ્રમાણમાં હોવાના કારણે આપણને હાઇડ્રોજન વાયુ વધુ પ્રમાણમાં મળી આવે છે. પ્રવૃત્તિને ઇલેક્ટ્રોલાઇસિસ એટલે કે વિદ્યુત વિભાજ્ય ઇલેક્ટ્રોલાઇસિસ પ્રક્રિયા દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણને કહે છે કે જો આ રાસાયણિક પ્રક્રિયાને પાણીનો જો અણુ જે લઈએ છે એ પાણીના અણુ વિઘટન થાય છે એટલે કે વિદ્યુતીય વિઘટન ઇલેક્ટ્રોલાઇસિસ. તો 2H2 બે અણુ આપણને કોના મળે છે? હાઇડ્રોજનના અને ઓક્સિજનનો એક અણુ પ્રાપ્ત થાય છે. તો આ ગેસ આપણને પ્રાપ્ત થયો. આ પણ અણુમાંથી નાના અણુમાં રૂપાંતરિત થયો તો પણ આપણે એને શું કહીશું? વિઘટન પ્રક્રિયા. તો વિદ્યુતીય વિઘટન પ્રક્રિયાનું આ એક ઉદાહરણ છે. થોડુંક સમજવાનો હજી પ્રયત્ન કરીએ મિત્રો તો આપણને ખબર છે એનોડ
ધન વીજભારિત છે. આ એનોડ ધન વીજભારિત હોવાના કારણે અને કેથોડ ઋણ વીજભારિત છે. જો પાણીના અણુનું વિઘટન થાય તો વિઘટન થઈ ગયા બાદ આપણને પાણીના અણુનું વિઘટન થાય એટલે કે એક આયનમાં રૂપાંતરિત પામે તો એનોડ જે છે એ ધન વીજભારિત છે એટલે ઓક્સિજનના અણુ આયનીકરણ પામી એની તરફ આકર્ષણ થાય gives O2 લઈશું. O2 -2 ની જગ્યાએ હવે 2 માં ફેરવાય એ ઓક્સિજન O2 અણુમાં ફેરવાઈ જશે અને 4 ઇલેક્ટ્રોન મુક્ત કરશે. આ 4 ઇલેક્ટ્રોન 2h2 4 ઇલેક્ટ્રોનમાં ઉમેરાશે અને હાઇડ્રોજન આપણને 2 અણુ ગેસ સ્વરૂપે પ્રાપ્ત થશે. સમજાવવાનો પ્રયત્ન કર્યો છે તમને કઈ રીતે આમનું આયનીકરણ પામ્યા બાદ હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુ પ્રાપ્ત થાય છે એ સમજાય તો ઠીક છે. ખાસ તો તમારે આ યાદ રાખવાનું છે કે ભાઈ પાણીના અણુનું વિદ્યુત વિભાજન થઈ અને હાઇડ્રોજનના 2 અણુ પ્રાપ્ત થાય છે, ઓક્સિજનનો 1 અણુ પ્રાપ્ત થાય છે એટલે ઓક્સિજન ઓછા પ્રમાણમાં અને હાઇડ્રોજન વધુ પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. આ હતી મિત્રો વિઘટન પ્રક્રિયા. હવે આપણે નેક્સ્ટ જે પ્રક્રિયા સમજીશું એ છે વિસ્થાપન પ્રક્રિયા. એના પણ 2 પ્રકાર છે, એક વિસ્થાપન પ્રક્રિયા અને દ્વિવિસ્થાપન પ્રક્રિયા, મોનો ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન અને ડબલ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન. ચાલો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. આ લેક્ચરને જરા તમે વ્યવસ્થિત નિહાળી લેશો. ધન્યવાદ.